નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણીયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ 2 એમાં રીડ 1 જોઈએ છે, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. હવે આજે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ છે એ જોવાના છીએ. વોલ્ટ ડિઝનીના લેખક છે રોય ડિઝની. A unique way to learn English. Unit 2, Read 1, Unforgettable Walt Disney. તો ચાલો 10મો પેરેગ્રાફ આપણે આજે સમજીએ છીએ. Like many people એટલે ઘણા લોકોની જેમ, who work to create a humor. વર્ક કરવું એટલે કામ કરવું, ક્રિએટ કરવું એટલે સર્જન કરવું, હ્યુમર એટલે મનોરંજન, આનંદ, રમૂજ શું કહી શકાય એના માટે રમૂજ શબ્દ વધારે શૂટ થાય, કે જે રમૂજનું સર્જન કરવા માટે કામ કરતા. એટલે કે વોલ્ટની સાથે ઘણા બધા લોકો કામ કરતા. જો વોલ્ટમાં એક ગુણ સારો હતો, તેનામાં લીડરશિપ સારી હતી. હંમેશા બધાને સાથે રહીને કામ કરતા. એવું નહીં કે હું આગળ વધી જાઉં, પણ બધાને સાથે લઈને આગળ વધું, એનામાં એ ગુણ સારામાં સારો હતો. ડિઝની કંપનીના એમ કહેવાય ને CEO હતા, પણ નાનામાં નાના કર્મચારીને પણ તેઓ બહુ સાચવતા અને એની સાથે કામ કરતા. બધાના મંતવ્યો પણ લેતા. એ પણ આપણે આગળ આવશે આમાં. એવું નહીં કે પોતે જે વિચારે એ જ કરે, પણ એના સ્ટાફના પણ મંતવ્યો એમાં લેતા. જોઈએ આગળ. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ તેને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેતા. હી વુડ ઓફન સિટ ગ્લુમિલી એટલે એકદમ ગંભીરતાથી. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કે કોઈ રમૂજ કાર્ટૂન બનાવવા માટે તેઓ ખૂબ જ ગંભીરતાપૂર્વક બેસી રહેતા. જો કાર્ટૂન રમૂજી હોય પણ પોતે ગંભીરતાથી બેઠા હોય. કોન્સન્ટ્રેટ કરવું એટલે એકાગ્ર રહેવું. ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ કરવું એટલે એમાં સુધારો કરવો, કે તેમાં સુધારો કરવા માટે એકાગ્રતા રાખતા. વોલ્ટમાં એક ખાસિયત હતી, જ્યારે પણ કાર્ટૂન બનાવે ત્યારે એ કાર્ટૂનમાં એકદમ એકાગ્રતાથી બેસી રહ્યા. એનામાં એ ખાસિયત હતી. વોલ્ટ વેલ્યુડ ટુ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વેલ્યુડ કરવું એટલે કિંમત કરવી. ઓપિનિયન એટલે મંતવ્ય. ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, કે તેની સાથે જે કામ કરતા તેના મંતવ્યોની કિંમત કરતા. એવું નહીં, મેં તમને આગળ કીધું ને કે એ પોતે જે ડિસિઝન લે એ જ ફાઇનલ. એવું નહીં, પોતે બધાના મંતવ્ય લે, પછી એને યોગ્ય લાગે તે ફાઇનલ ડિસિઝન લે. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી. જજમેન્ટ એટલે નિર્ણય. અનક્વેશ્ચનેબલીનો મિનિંગ થાય નિસંદેહ, જેમાં કોઈ શંકા ન હોય, જેમાં કોઈ પ્રશ્ન ન ઊભો થાય, એને શું કહેવાય? નિસંદેહ. પરંતુ છેલ્લો નિર્ણય હંમેશા તેનો નિસંદેહ જ રહેતો. મીન્સ કે એનો નિર્ણય આવી જાય પછી એમાં કોઈ ભૂલ કાઢી ન શકે. વન્સ એક વખત, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ, કે એક નવું કાર્ટૂન જોયા પછી, વિથ ધ એવિડન્ટ ડિસ્પ્લેઝર. એવિડન્ટ એટલે થોડુંક બાબત, અને ડિસ્પ્લેઝર એટલે નાખુશ કરે તેવી. અને તેમાંથી તે નાખુશી જોઈ અથવા તો કોઈ ખામી જોઈ. વોલ કોલ્ડ ફોર અ કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. કે વોલ્ટે છે કમેન્ટ કરવું એટલે ટીકા ટિપ્પણી કરવી, કે અમારા ગ્રુપના લોકોને વોલ્ટે છે કમેન્ટ કરવા બોલાવ્યા. એટલે બધાને ઓફિસમાં બોલાવે છે, કંઈક એમાં ખામી હતી. વન આફ્ટર અનધર, એક પછી એક, ધે સ્પોક અપ, તેઓ બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. વોલ્ટ્સ ક્રિટિસિઝમ, વોલ્ટની ટીકા ઉપર. ક્રિટિસિઝમ એટલે શું થાય? ટીકા ટિપ્પણી. કે બધા એ છે મોટા અવાજે વોલ્ટની ટીકા ઉપર બોલ્યા.
હવે વોલ્ટ શું કહે છે? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ, કે મને રબર સ્ટેમ્પ મળી શકે છે. રબર સ્ટેમ્પ એટલે સિક્કો, કારણ કે ડિસિઝન લઈને સિક્કો મારી દે એટલે એ ફાઇનલ થઈ જાય. એટલે અહીં વોલ્ટ શું કહે છે કે મને રબર સ્ટેમ્પ મળી શકે છે. ધેટ સેઝ યસ વોલ્ટ, જે કહે છે કે હા વોલ્ટ, મીન્સ કે હું અહીંયા હા કરીને જવા દઈશ તો પછી ચાલશે એમ, પણ તમે કંઈક બોલો. ઈ સ્નેપ્ડ થવું એટલે થોડુંક ગુસ્સામાં આવવું, તેઓ થોડો ગુસ્સે થયા. ધેન હી વિલ્ડ અહીંયા જો વિલ્ડ શબ્દ છે કારણ કે એ ચેર ઉપર બેઠા હતા એટલે એને થોડી ખુરશી છે આગળ લીધી, પછી તેને તેની ચેર છે આગળ લીધી એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ, અને પ્રોજેક્ટનિસ્ટ એટલે પ્રોજેક્ટ બનાવનાર જે હોય એને શું કહેશું આપણે? પ્રોજેક્ટનિસ્ટ. અને પ્રોજેક્ટનિસ્ટને પૂછ્યું વોટ હી થોટ, તેનો શું વિચાર હતો? ધ મેન સેન્સ ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. મેન સેન્સ ધેટ, સેન્સ એટલે સમજ, કે તે માણસને સમજાતું હતું કે ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસન્ટ એટલે બધું યોગ્ય હોવું, કે બધું બરાબર છે. હવે વોલ્ટ બોલે છે આઈ થિંક યુ આર ઓલ રોંગ, મને એવું લાગે છે તમે બધા ખોટા છો. એ ડિક્લેર, તેને જાહેર કર્યું. ડિક્લેર કરવું એટલે શું થાય? જાહેર કરવું. વોલ્ટ જસ્ટ ગ્રીન થવું એટલે હસવું, થોડુંક હસવું એને શું કહેવાય? ગ્રીન કહેવાય. વોલ્ટ થોડુંક હસ્યા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, કે તમે તમારું પ્રોજેક્ટર લગાવો. સ્ટીક કરવું, લગાવો. એ સજેસ્ટેડ, તેને સૂચન કર્યું. હવે આના ઉપરથી એક બીજો પેરેગ્રાફ છે, 11મો પેરેગ્રાફ. વોલ્ટ ઇન્વોલ્વ થવું એટલે શું થાય? સામેલ થવું. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, કે વોલ્ટ છે બધી જ બાબતોમાં સામેલ થતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, કે એક મિકી માઉસની ક્લબ ટીવી શોની કોન્ફરન્સ દરમિયાન, એક કોન્ફરન્સ હતી, ટૂંકમાં એના કંપનીના બધા લોકો ભેગા થયા હતા કોન્ફરન્સમાં. કોન્ફરન્સ એટલે શું થાય? ચર્ચા. બધા ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. એક ટીવી શો હતો, એના ઉપર ચર્ચા કરવાની હતી. ધ સ્ટોરી મેન એટલે કે જે સ્ટોરી લખનાર હોય, ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ એટલે કે હાથમાં પોઇન્ટર લઈ, ખબર છે લાકડી જેવું સ્ટીક જેવું આવે એને શું કહેવાય? પોઇન્ટર. પોઇન્ટર ઇન હેન્ડ, હાથમાં પોઇન્ટર લઈ, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ, તેને બહારની બાજુ આઉટલાઇનિંગ કરવું એટલે બહારની બાજુએ આઉટલાઇનિંગ કરતા કહ્યું. સિક્વન્સ એટલે એક સાથે આમ આઉટલાઇન કર્યું. મિકી માઉસ હતું, ચિત્ર દોરેલું હતું, એની ફરતી બાજુ શું કર્યું? એને આઉટલાઇન કર્યું. કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે બાઇસિકલ ચલાવે તો કેવું લાગે? કારણ કે આ વખતે એને મિકી માઉસને બાઇસિકલ ઉપર છે રાખવાનો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ ઉપર હોય ત્યારે. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન, તેને શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે તેને રોક્યા. હવે શું કહે છે? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, તમે તમારી સાયકલમાંથી એક સાયકલમાં ફેરવી દો. હી સેડ, તેણે કહ્યું. કારણ કે વોલ્ટ શું કહેવા માંગતા હતા? કે બધા પાસે સાયકલ ન હોય. તમારી સાયકલ એટલે કે બધા પાસે સાયકલ ન હોય. રિમેમ્બર, યાદ રાખજો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટલી નસીબ ઇનફ ટુ હેવ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખજો કે દરેક બાળકના નસીબમાં પોતાની સાયકલ હોતી નથી. એટલે વોલ્ટ છે એવું ઈચ્છતા કે ભાઈ આપણે જો સાયકલ ઉપર એને રાખશું તો નાના બાળકો જોશે. મિકી માઉસ સાયકલ ચલાવતો હોય એવું આપણે સિરીઝમાં બતાવશું તો એનાથી બીજા છોકરા ઉપર એની અસર થાય. એ પછી ઘરે સાયકલનું શું કરે? વેન કરે, જીદ કરે. એટલે એવું નહોતું કે વોલ્ટ છે પોતાનું જ વિચારતા, પણ એ એના પ્રેક્ષકોનું પણ વિચારતા, જે જોનાર છે એનું પણ વિચારતા. એના ઉપરથી પ્રશ્નો છે. પહેલો, વોટ વોઝ ધ સ્ટોરી મેન આઉટલાઇનિંગ, કે સ્ટોરી મેને શું આઉટલાઇન કર્યું? વેર, ક્યાં, અને વેન, ક્યારે. ધ સ્ટોરી મેન વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, સ્ટોરી મેને છે આઉટલાઇન કર્યું અને કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ
ક્લબ ટીવી શો. કે મિકી માઉસના ક્લબ ટીવી શો દરમિયાન સ્ટોરી મેને છે એ આઉટલાઇનિંગ કરતાં કહ્યું કે બાઇસિકલ ચલાવે તો કેવો લાગે. એના પછીનો પ્રશ્ન છે, વાય ડીડ વોલ્ટ કરેક્ટ ધ સ્ટોરી મેન સ્ટેટમેન્ટ. કે વોલ્ટે સ્ટોરી મેનનું જે વાક્ય છે, સ્ટેટમેન્ટ એટલે વિધાન, કઈ રીતે સુધાર્યું, શા માટે સુધાર્યું? સોરી, નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર હોય ત્યારે. એ વાક્ય કેમ સુધાર્યું? તો કે વોલ્ટ સજેસ્ટ ચેન્જ ઇન ધ સ્ટોરી મેન સ્ટેટમેન્ટ. કે વોલ્ટે છે સ્ટોરી મેન જે હતા એના સ્ટેટમેન્ટમાં સુધારો કરવા માટે સૂચન કર્યું. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ ઉપર હોય તો ધેટ ઇઝ શુડ બી અ બાઇસિકલ, તે બાઇસિકલ હોવી જોઈએ. એન્ડ નોટ યોર બાઇસિકલ, એન્ડ નોટ યોર બાઇસિકલ, તમારી સાયકલ નહીં. Because every kid would not be fortunate enough to have his own bicycle. કારણ કે દરેક બાળકના નસીબમાં પોતાની સાયકલ હોતી નથી. એના પછી 12મો પેરેગ્રાફ છે, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. આ થોડોક પેરેગ્રાફ અઘરો છે એટલે વ્યવસ્થિત ધ્યાન રાખજો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડની વાત પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજા કરતાં બેટર એટલે સારી હતી. અને પરહેપ્સનો મિનિંગ શું થાય? કદાચ. કે ડિઝનીલેન્ડની વાત કદાચ બીજી બધી બાબતો કરતાં સારી હતી. કારણ કે વોલ્ટ ડિઝનીનું મેઇન સ્વપ્ન, એનું ડ્રીમ શું હતું? તો કે ડિઝનીલેન્ડ બનાવવાનું. ઇલિસ્ટ્રેટ કરવું એટલે વર્ણન કરવું. વોલ્સ વિઝન એટલે એનો ધ્યેય, એની સ્ટબન ડિટર્મિનેશન. સ્ટબન એટલે એકદમ ચોક્કસ, અને ડિટર્મિનેશન એટલે નિર્ણય. કે જે વોલ્ટના ધ્યેય અને તેની નિશ્ચય શક્તિનું વર્ણન કરતા, ટુ રિયલાઇઝ એની આઈડિયા હી બિલીવડ ઇન. રિયલાઇઝ થવું એટલે સમજાવું. એની આઈડિયા હી બિલીવડ ઇન, બિલીવ કરો, વિશ્વાસ કરો. અને તે કોઈ પણ વિચારો કે જે તેમાં વિશ્વાસ કરતા તેની સમજ હતી. રિયલાઇઝ થવું એટલે શું થાય? સમજાવું. કારણ કે વોલ્ટનું વિઝન જ એ હતું કે ડિઝનીલેન્ડ બનાવવું. 4 years, વર્ષોથી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. ક્વાઇટલી એટલે એકદમ શાંતિપૂર્વક, નર્સ કરવું એટલે અંદર જ રાખવું મનમાં. ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજન પાર્ક. કે વોલ્ટે વર્ષોથી છે એક મનોરંજન પાર્કનું સ્વપ્ન છે તેના મનમાં રાખ્યું હતું. ઇટ વુડ બી અ પોટપોરી એટલે એક પ્રકારનું સંગ્રહ, જેને શું કહેવાય? સંગ્રહ. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ, કંજર કરવું એટલે એકત્રિત કરવું. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, ને ઇમેજિનેશનનો મિનિંગ શું થાય? કલ્પના શક્તિ. તેની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા એકત્રિત કરેલા વિચારોનો સંગ્રહ હતો. બટ ધ આઈડિયાઝ ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ, સિંકિંગ કરવું એટલે ખર્ચ કરવો, ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ એક અમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો અથવા કરોડો રૂપિયાનો ખર્ચનો પણ વિચાર હતો. એટલેથી કોઈને કહેતા નહીં, નહીતર એને કોઈક ગાંડા સમજે કે ભાઈ તો આવું શું લેવાને કરે છે. ઇવન વોલ્સ કાઇન્ડ્સ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપોસ્ટરિયસનો મિનિંગ થાય મૂર્ખતા ભર્યો. કે વોલ્ટનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો વિચાર એ મૂર્ખતા જેવો લાગતો હતો. that he wouldn't mention કરવું એટલે જણાવવું, it to anyone, તેથી તેને કોઈને જણાવ્યું ન હતું. કારણ કે એને ખબર હતી કે જે જણાવશે તો બધા હસશે. he just quietly began planning, તેને માત્ર આયોજન કરવાની શરૂઆત કરી. મીન્સ કે કોઈને કીધું ને, માત્ર એને શું કર્યું? આયોજન કર્યું. એના બધી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલિસ્ટ્રેટ? કે ડિઝનીલેન્ડની વાત શેનું વર્ણન કરે છે?
તો કે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલિસ્ટ્રેટ વોલ્સ વિઝન એટલે ધ્યેય, એની સ્ટબન ડિટર્મિનેશન અને નિશ્ચય શક્તિ ટુ રિયલાઇઝ એની આઈડિયા હી બિલીવડ ઇન, કે તે કોઈ પણ વસ્તુમાં અથવા કોઈ પણ વિચારોમાં વિશ્વાસ માટે તે તેની નિશ્ચય શક્તિ અને ધ્યેયને દર્શાવે છે. હાઉ વોઝ વોલ્ટ ડ્રીમ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક? અમ્યુઝમેન્ટ પાર્કનો વિચાર વોલ્ટનો કેવો હતો? Wall's dream of amusement park would be a mixture of ideas of generated by his fertile imagination. Mixture એટલે કે મિશ્રણ, જનરેટ કરવું એટલે ઉત્પન્ન કરવું. કે વોલ્ટનું અમ્યુઝમેન્ટ પાર્કનો વિચાર છે તેની ફળદ્રુપ કલ્પના શક્તિમાં, ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા તે વિચારોનું મિશ્રણ હતું. ઓકે, તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરોમાં સમજીશું. ઓકે.